ભારતીય કોસ્ટગાર્ડે અંદમાન નજીકના દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત કર્યું। સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટગાર્ડે આટલું મોટું કન્સાઇનમેન્ટ અગાઉ ક્યારેય નથી પકડ્યું। આ ડ્રગ્સ ફિશિંગ બોટમાંથી મળી આવ્યું હતું। ડ્રગ્સના પ્રકાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વિશે હજુ સુધી માહિતી નથી આપવામાં આવી। આ કેસમાં પૂછપરછ અને ધરપકડ અંગે કોઈ માહિતી નથી આપવામાં આવી। સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે જે મામલાની તપાસ બાદ જ આ માહિતી આપવામાં આવશે। સંવાદદાતા વિજય દેસાઈ આપણી સાથે જોડાયેલા છે। વિજય, વિગતો જણાવશો। ધ્રુવિશા, ભારતીય કોસ્ટગાર્ડે અંદમાનની અંદર એક આ સૌથી મોટી કાર્યવાહી કરી છે કે નશાના કાળા કારોબાર સામે જે સજ્જતા દાખવીને અત્યારે 5 ટન ડ્રગ્સનો જપ્ત કરવામાં આવ્યું છે। સંરક્ષણ અધિકારીઓ આ અંગેની માહિતી પણ આપી છે કે જેમાં કોસ્ટગાર્ડે જે અત્યાર સુધીની પકડેલી સૌથી મોટી આ ડ્રગ્સ કન્સાઇનમેન્ટ હોઈ શકે છે, કારણ કે માછીમારી બોટમાંથી આટલું મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવવું એ પણ એક ચોંકાવનારી બાબત છે। પરંતુ હજી સુધી વધારે વિગતો એ અંગેની નથી આપવામાં આવી કે કયા પ્રકારનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે, ઉપરાંત તેની આંતરરાષ્ટ્રીય રીતે બજારમાં કેટલા કરોડોમાં કિંમત થાય છે અને આ અંગેની જે પૂછપરછ અને કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે તે અંગેની પણ માહિતી છે હજુ સુધી આપવામાં આવી નથી। એટલે કે સમગ્ર બાબતોનું સમીક્ષા છે તે કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય એ પણ છે કે 10 દિવસ પહેલા જ કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસે મળીને પોરબંદરના દરિયાની આસપાસથી જે 700 કિલો જેટલું જે 700 કરોડની કિંમતનું જે ડ્રગ્સ જપ્ત કર્યું હતું। એટલે કે નશાના કાળો કારોબાર સામે જે દરિયાઈ માર્ગે જે પ્રકારે ડ્રગ્સ ઘુસાડવાનો જે એક વેપલો ચાલી રહ્યો છે, એક સિન્ડિકેટ ચાલી રહી છે, તેને તોડવા માટે જે કોસ્ટગાર્ડની સજ્જતા છે તે અહીંયા દેખાય છે। 5 ટન જેટલું ડ્રગ્સ છે મોટી માત્રામાં તે પકડી પાડવામાં આવ્યું છે। ત્યારે જી વિજય, જોડાવા બદલ આભાર આપનો।